હેલો મિત્રો, નમસ્કાર. હું છું બંસી. સ્વાગત છે તમારું અંતરથી અનંત સુધી. તો આજનો મારો ટોપિક છે પરિણામ માત્ર પરીક્ષાનું છે, જીવનનું નથી. તો આપણે આ ટોપિક ઉપરથી જ થોડી સમજ આવી ગઈ હશે. તો પણ વિસ્તારથી વાત કરીએ તો ધોરણ 10 અને 12 બોર્ડ એક્ઝામના પરિણામ આવવાની તૈયારી છે. ત્યારે અમુક વિદ્યાર્થીઓ ખુશ થઈ જાય છે, જ્યારે અમુક વિદ્યાર્થીઓ ધાર્યા માર્ક્સ ના આવવાથી, ધાર્યું પરિણામ ના આવવાથી નિરાશ થઈ જાય છે. ઓછા માર્ક્સ આવવાથી તેઓને એવું લાગે છે કે હવે જીવનમાં કંઈ આગળ વધી નહીં શકે. પરંતુ મિત્રો યાદ રાખજો કે આ પરિણામ માત્ર પરીક્ષાનું છે, જીવનનું નથી. પરીક્ષા આપણું જ્ઞાન માપે છે, આપણું મૂલ્ય નક્કી નથી કરતું. જીવનમાં સફળ થવા માટે માત્ર માર્ક્સ જ મહત્વના નથી, પરંતુ ધીરજ, આત્મવિશ્વાસ અને મહેનત જરૂરી છે. આ બધું જ સાચી સફળતાની ચાવી છે. આજે પરિણામ ખરાબ આવ્યું એનો અર્થ એ નથી કે તમે નિષ્ફળ છો. એનો અર્થ એટલો છે કે તમારે હજી વધુ મહેનત કરવાની જરૂર છે. આ સમય છે પોતાને સમજવાનો અને પોતાની ભૂલોમાંથી શીખવાનો અને ફરી એક વખત મજબૂત બની આગળ વધવાનો. ઇતિહાસમાં ઘણા એવા લોકો થઈ ગયા છે કે તેઓ પરીક્ષામાં સફળ નહોતા પણ થયા, છતાં પણ તેઓ આગળ છે, કારણ કે તેઓએ હાર નથી માની. જો કોઈ વિદ્યાર્થીને પરિણામનો ડર હોય અથવા તો પરિણામ સારું ના આવ્યું હોય તો હિન્દી ફિલ્મ 12th ફેલ ફરજિયાત એક વખત જુઓ. તેથી ક્યારેય હાર માનશો નહીં, નિરાશ થશો નહીં ને આત્મવિશ્વાસ રાખો કે તમે જરૂર સફળ થશો. તમારા સપનાઓને જીવતા રાખો. હંમેશા સકારાત્મક વિચાર અને મહેનત ચાલુ રાખો. અંતમાં હું માત્ર એટલું જ કહીશ કે પરીક્ષા એ માત્ર એક જીવનનો ભાગ છે, જીવન નથી. હાર ક્યારેય અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.